આવા ખરાબ ટાઈમ આવવાનો છે. એમાં હજી એક બીજું સપનું આવ્યું હતું, એ અદ્ભુત છે કે એ પણ એવું લાગે કે મહાત્માઓ ચાન્સ ના ગુમાવે કે એટલે આવું જ મોટું જન્મજયંતિ મોટું જેવું ફંક્શનની તૈયારી થતી હોય છે. ડિમ્પલભાઈ બધા અમે બધા ભાઈઓ આપતા પુત્ર કુમાર બધા સાથે વાતચીત કરતા હોય છે કે બધા આપણે આમ ઉપાડવાનું છે, આ કામ કરવાનું છે, એવું બધું. પછી તરત દેખાય છે કે બહુ જ જેમ વાત થઈ 1 મિલિયન કે 10 લાખ લોકો આવતા હોય છે, બધી થતું હોય છે. એટલામાં પછી નેક્સ્ટ એટલે કંઈક મોટું યજ્ઞ, કંઈક મોટું તૈયારી થઈ રહી છે. શું તૈયારી છે અમને કોઈને નથી ખબર, ડિમ્પલભાઈ નથી ખબર, પણ એમ જ કહે છે કે કંઈક થવાનું છે મોટું. એટલામાં બધે વાત ફેલાય છે કે દીપકભાઈનું તો જબરદસ્ત કે જ્ઞાનનું વધી રહ્યું છે, બહુ અદ્ભુત લાગી રહ્યું છે, આમ છે તેમ છે, કે નક્કી કે કેવળ જ્ઞાન થવાનું છે દીપકભાઈને. એવી મહાત્માઓમાં વાત ચાલતી હોય છે. એટલે બધાને એવું લાગે છે કે હા ડિમ્પલભાઈ લગભગ એની જ તૈયારી કરાવવા બધા માટે બધાને કહી રહ્યા છે. એ કાંઈક થઈ રહ્યું છે કે દીપકભાઈનું એટલું જબરદસ્ત સ્ટેજ વધી રહ્યું છે કે કેવળ જ્ઞાન થવાનું છે, એવી આત્માઓમાં વાત ચાલતી હોય છે સિમંદર સિટીમાં ને બધે. એટલે 2-3 દિવસમાં તો ખરેખર ન્યૂઝ મળે છે કે દીપકભાઈને તો કેવળ જ્ઞાન થઈ ગયા છે, કે કેવળ જ્ઞાન થઈ ગયું છે, એવી વાત ચાલુ થઈ જાય છે કે અરે દીપકભાઈને તો કેવળ જ્ઞાન થઈ ગયું છે, કેવળ જ્ઞાન થઈ ગયું છે, કે બધા દોડો દર્શન કરવા માટે. એક્ઝેક્ટ પછી સમોસરણ તો નહીં, કેમ કે હવે કળિયુગ છે, પણ એવું જ દીપકભાઈ કંઈક ઊંચા સ્થાને બેઠા છે અને બધા લાઈન બંધ દર્શન કરી રહ્યા છે. એમના બધા મહાત્માઓ લાઈન બંધ. એમાં પછી મેનેજમેન્ટની જરૂર નથી, લાઈન મેનેજમેન્ટની, એની મેળે જ બધા ગોઠવાઈને વધી રહ્યા છે આગળ. એમાં પાછું એમના દર્શનથી જ ઘણા લોકોને ત્યાં કેવળ જ્ઞાન થઈ જતું હોય છે. સાચી વાત છે. એટલે કે એક્ઝેક્ટ એવું જ દેખાય, કેવળ જ્ઞાન થયું તો એને કેવું ના પડે, એની મેળે એ ચાલવા જ લાગે ને એ લાઈનમાં જ ઊભા રહી જાય. કેવડીઓ સૌથી આગળ હોય ને એની મેળે જ આગળ ચાલી અને એ લાઈનમાં આગળ ઊભા રહી જાય ને દર્શન માટે આગળ જતા રહે. કોઈ કહેવાય ના જાય કે કેમ ભાઈ આગળ જાઓ છો, એવું કશું જ નહીં એમ. પછી એટલામાં પાછું 2-3 દિવસ થાય છે એટલે બીજા ન્યૂઝ ફેલાય છે કે અરે હવે તો દીપકભાઈનું તો કે હવે નિર્વાણ થવાનું. હા, એટલે બધા મહાત્મા રડવા લાગે છે અને બહુ દુઃખ થાય છે. મને થાય છે કે દુઃખ શું કામ કરે છે, કે જેટલો સમય છે બધા લાભ કેમ નથી લેતા, કે રડવામાં ટાઈમ વેસ્ટ કરી જાઓ ને દીપકભાઈ પાસે તમારું એ કામ કાઢી લ્યો, કેવળ જ્ઞાન દર્શનથી જ મળે છે તો કેમ નથી લેતા એમ. એટલે મને અંદર જબરદસ્ત થાય છે કે કહું એમ મહાત્માને. જેવું એવું થાય છે ને કે કહું ને બધાને, એટલે જે મારું જે છે કે ભાઈ સુધારો બધાને, આ બધાની બિલીફ ફેરવો જે મને કાયમ રહ્યા કરે, એ ભાવ પાછો ચાલુ થઈ જાય છે. એટલે તરત મને ક્લિક થાય છે કે અરે પણ પહેલા હું તો સમજી લો કે હું બીજાને સુધારવા જવાનું કે બીજાને સમજાવવાનું, એ જેવું મને ક્લિક થાય છે કે એવું તરત મને કેવું જ્ઞાન થાય છે કે ના પછી તરત એટલે એ પછી લાગે આ ભાવ કાઢવાની જરૂર છે, જાતે સુધારવાની જરૂર છે. એટલે પછી એક્ઝેક્ટ દેખાય છે કે બધા જે દાદા કે છે ને કે સેન્ટરમાંથી કેવું દેખાય કે આ ડિગ્રી પર છે, એક્ઝેક્ટ એવું દેખાય છે કે બધા પોતપોતાની ડિગ્રી પર ઉભા છે. એને ખોટું કેમ કહેવાય કે એ એક્ઝેક્ટ ત્યારે ખ્યાલ આવે છે. અદભુત થવાનું છે બધું. દીપકભાઈને કેવળ જ્ઞાન થાય, બધા મહાત્માઓ ચૂકશો નહીં.